આવતો નથી, જતો નથી, તો પછી શરીર કઈ રીતે મરે અને શરીર કઈ રીતે આવે અને જાય? કારણ કે શરીરને ઘડવાવાળો કોઈ દાડો મરતો ન હોય તો શરીર કઈ રીતે મરી જાય? અને શરીરને બનાવવાવાળો છે એને તો પરમાણુથી જ બનાવ્યું છે અને તરંગથી બનાવેલું છે. કણ અને તરંગથી બનેલી વસ્તુ છે, એનું સંગઠન અને વિખંડન થાય, મરે નહીં. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન મરે તો આવી સૃષ્ટિ છે એનું કંઈ સર્જન કે વિસર્જન થાય, બાકી તો કઈ રીતે થાય? એટલે અંતરિક્ષમાંથી આપણને જે પરમાણુ મળ્યા છે, કે સૂર્યની નાભીમાંથી જે પરમાણુ મળે છે એ ફોટોન કણ છે, અને ચંદ્રમાં છે એની બાજુથી મળે છે પરમાણુ, એ ફોટોન કણ છે. તો તરંગ અને કણ બંને ભેગું થઈ અને અર્થ તરફ આવે. એટલે જે પાછળની પૂંછડી છે એ કરોડરજ્જુ બને અને આગળનું માથું છે એ બોન મેરો. તો એ પોન છે નીચે આવે એટલે એને પહેલો ફોર્સ લાગે, એક્ટિવ ફોર્સ, લો ઓફ ધ એટ્રેક્શન. પણ એને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બનાવવા માટે રો મટીરિયલની જરૂર પડે. અને રો મટીરિયલ છે એ 7 લોકમાંથી મળે, સત્યમ લોક, જનલોક, તપલોક, એવું H.N. તાવરિયાએ કીધેલું છે. અને પછી એ 7 લોકમાંથી જે એનર્જી મળે છે એ મહર્ષિ વિશ્વામિત્રએ ગાયત્રી નિર્માણ કરેલી છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ. અને મેં એને સાયન્ટિફિક રીતે સમજાવી રહ્યો છું કે ભાઈ આપણને જે રો મટીરિયલ મળેલું છે ફિઝિકલ ફાઉન્ડેશનને ડિઝાઇન કરવા માટે, તે અંતરિક્ષમાંથી આવતી આઇનોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, ટોટોસ્ફિયર, થર્મોસ્ફિયર, ફોટોસ્ફિયર, તો જે રેજ છે, રેજ જે સૂર્યની કિરણો છે, એ અંતરિક્ષમાંથી નીચે ઉતરે એટલે એનર્જી ફોર્મ હોય, અને 30 ડિગ્રીએ આવી જાય એટલે એ લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય, અને 90 ડિગ્રી આવી જાય એટલે એ પ્રકાશની કિરણો છે એ ધીરે 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 સોલિડ ફોર્મમાં આવી જાય. એટલે આજે તમને વનસ્પતિઓ દેખાય છે, આ તમને જે એનિમલ દેખાય છે, આ તમને જે પરિંદા દેખાય છે, એ બધા પ્રકાશમાંથી જ બનેલા છે. કારણ કે જ્યારે પ્રકાશ રિલીઝ થયો લાલ કલરનો, તો એ લાલ કલરનો પ્રકાશ છે, જાનેવાલી પીનારા છે, 7 પ્રકાશ છે, પણ લાલ કલરનો પ્રકાશ ચલો રિલીઝ થયો અને 30 ડિગ્રી આવ્યો એટલે એ કણમાં ટ્રાન્સફોર્મ થઈ ગયો. અને એ કણમાં ટ્રાન્સફોર્મ થઈ ગયો પ્રકાશ, એટલે એની સ્પીડ ધીમી પડવાના કારણે એનર્જી પદાર્થમાં ટ્રાન્સફોર્મ થઈ ગઈ, લિક્વિડ ફોર્મમાં, કણમાં. અને હવે એ ધીરે ધીરે પૃથ્વીની પ્લેટમાં આવી ગયો પ્રકાશ, તો પછી સોલિડ ફોર્મમાં આવી ગયો. તો આ સામે દેખાય છે જે ગુલાબનું ફૂલ, એ ડિઝાઇન થઈ ગયું એમ. પણ એ ગુલાબનું જે ફૂલ છે એ બનેલું છે પ્રકાશમાંથી. એટલે કોઈ એમ કહી શકે કે ભાઈ પ્રકાશ હાથમાં ના આવે, પ્રકાશનો અનુભવ ન થાય, પ્રકાશ દેખી ના શકાય, લાઇટ ઓફ ધ ફોલો, એક લાઇટ બીજી લાઇટને કઈ રીતે સમજી શકે કે ઓળખી શકે? તો લાઇટ ના રહે એમ. લાઇટનું બી રૂપાંતરણ થાય 3 ફોર્મમાં. લાઇટ બી પહેલાં લાઇટ હોય, પછી લાઇટ બી લિક્વિડ ફોર્મમાં આવી જાય, અને લાઇટ બી પછી સોલિડ ફોર્મમાં આવી જાય. આપની ધ્યાન ધારણા છે એ ઠીક છે એમ, પણ યોગીઓની બી ધ્યાન ધારણા અને સમાધિ 3 ફોર્મમાં ટ્રાન્સફોર્મ થતી હોય. એટલે એ પોન છે એ પૃથ્વીની પ્લેટમાં આવે, અને પૃથ્વીની પ્લેટમાં આવે એટલે એની પાસે આંખ ના હોય, એની પાસે કાન ના હોય, એની પાસે જો કોઈ ભોજન કરે તો પચાવવાની શક્તિ ના હોય. એટલે વનસ્પતિ છે
એ પ્રકાશને શોષી લે પ્લાઝ્મા, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરે અને એ O2 આપે છે અને CO2 લે છે એમ. તો કૃષ્ણ ભગવાન બી એવા વસ્તુને સમજાવી જ રહ્યા હતા કે ભાઈ આપણે બી એક વૃક્ષ જ છીએ એમ, પણ આપણી શાખાઓ નીચે છે અને આપણા જે મૂળ છે એ ઉપર છે એમ. તો આપણો જે માથાનો વાળ છે એના ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર કહેવાય, અને આ જે મારામાં ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર છે, આપણો જે આ માથાનો વાળ છે એ ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર છે. અને આના અંદર તમે સૂર્યના તાપમાં રાખી અને જુઓ તો આમાં જાનેવાલી પીનારા ચોખ્ખી દેખાય એમ. અને આમાં જે જાનેવાલી પીનારા દેખાય છે એ જાનેવાલી પીનારા છે તે અંતરિક્ષમાંથી આવતો પ્રકાશ છે, સૂર્યમાંથી આવતી રેજ છે. તો એ રેજની સાથે આખા બ્રહ્માંડમાંથી મોલિક્યુલર છે એ ચાલ્યા આવતો હોય. જેવી રીતે અંતરિક્ષમાંથી એક સૂર્ય છે, સૂર્યના ફરતા 9 ગ્રહ છે, એ 9 ગ્રહની ફરતી 12 રાશિ છે, 12 રાશિના ફરતા 12 આદિત્ય છે, અને 12 આદિત્યને ફરતી 11 રુદ્ર છે, અને 11 રુદ્રના ફરતા 27 નક્ષત્ર છે, અને 27 નક્ષત્રના ફરતી 28 નિહારિકાઓ છે, અને 28 નિહારિકાઓના ફરતા 8 વસુઓ છે. તેમ 108 પાર્ટિકલ છે. અને એ જે રેન્જ આવે છે, આ જે ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર છે માથાનો વાળ, એ 1 પ્રકાશ વર્ષ મોટી ગેલેક્સી સાથે ડાયરેક્ટ કનેક્ટ છે. અને એ 1008 અત્યાર સુધી આપણી જે ચેતનાની વ્યાખ્યા થયેલી છે તે 1008 છે. તો અંતરિક્ષમાંથી જે જાનેવાલી પીનારા અને ચંદ્રમાંથી જે સારેગામા પદનિસા, એ 2 ફ્રીક્વન્સી ભેગી થઈ અને 14 લોકમાંથી ચાલી આવે છે. આને કહેવાય 14 લોક. જાનેવાલી પીનારા અને સારેગામા પદનિસા, એ 7 દુના 14 લોક ભેગા થઈ અને 14 લોકમાંથી આ રો મટીરિયલ આવે છે. એટલે આ સેન્સર છે, એ સેન્સર ડાયરેક્ટ સૂર્યની સાથે કનેક્ટ છે. અને ત્યાંથી આ જાનેવાલી પીનારા સાથે પ્રકાશનો જે પ્રકાશ છે એ પ્રકાશને શોષી અને એ જે સિગ્નલ છે એ સબકોન્શિયસ માઇન્ડને આપે છે, અને સબકોન્શિયસ માઇન્ડ તેને ડિકોડિંગ કરે છે. અને એ ડિકોડ થાય છે, એ ડિકોડિંગનો પહેલો સિગ્નલ છે એ સેલને મળે છે એમ. અને દરેક સેલમાં ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસમાં 3 ફોર્સ ફરે છે. પહેલો એક્ટિવ ફોર્સ, બીજો રિએક્ટિવ ફોર્સ, અને ત્રીજો વાઇટલ ફોર્સ. તો મોર્ફોજેનેટિક ફિલ્ડ, બાયોફોટોન ફિલ્ડ અને બાયોરિધમ, એ 3 ફોર્સ ભેગા થાય એટલે સેલ અને કોશિકા, તેની વચ્ચે આ એનર્જી ચેનલનું કામ કરે છે માથાનો વાળ. આમાં જાનેવાલી પીનારા અને સારેગામા પદનિસા, એ બંને ફ્રીક્વન્સી ભેગી થઈ અને સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે. એટલે આ જે સેલ, માઇક્રો અને જેમ્સ, તેનું થર્મલ સેન્સર છે, એન્ટીના. તો આ જે એન્ટીના છે તે અણુ અને આત્મા, એટમ એન્ડ સોલ, અણુ અને આત્મા, એટમ એન્ડ સોલ, તો એક સાથે કરોડો ફ્રીક્વન્સી આવે છે.
વિધાઉટ. કરોડો ફ્રીક્વન્સી આવે છે વિધાઉટ, અને કરોડો ફ્રીક્વન્સી જાય છે વિધાઉટ. તો આજ સુધી આપણને એ નોલેજ જ નથી થયું કે ભાઈ સહસ્ત્ર દલ કમલ છે તે જાગૃત થઈ જાય. આપણામાં મૂલાધાર ચક્ર છે, સ્વાધિષ્ઠાન ચક્ર છે, મણિપુર ચક્ર છે, અનાહદ ચક્ર છે, વિશુદ્ધ ચક્ર છે, આજ્ઞા ચક્ર છે અને સહસ્ત્ર દલ કમલ છે. તો આખા બ્રહ્માંડની અંદર વિશેષમાં વિશેષ કોઈ ચક્ર હોય તો એ છે આજ્ઞા ચક્ર. આ જે આજ્ઞા ચક્ર છે તે એક જો જાગૃત થઈ જાય તો ત્રિબેટથી માંડી અને જ્ઞાનગંજ આશ્રમથી માંડી અને દશરથ બાપુના સિદ્ધાશ્રમ સુધી અત્યાર સુધી અધ્યાત્મના જે આપણે મહેનત કરેલી છે, કે આપણે જે પ્રયત્ન કરેલા છે, એ તીસરી આંખને ખોલવા માટેના પ્રયત્ન કરેલા છે કે ભાઈ તીસરી આંખ કઈ રીતે ખુલે એમ. તો એક ઋષિ એક વનસ્પતિ લાવે, પછી એને સારી ઘૂંટી અને પછી એનું તિલક કરે, અને તિલક કરી અને એ પરમાત્માને પ્રાર્થના કરે કે હે મા જગદંબા ભવાની ધન્વંતરી, તો મારું આજ્ઞાચક્ર છે એ ખોલવામાં મદદરૂપ થજે એમ. અને પછી કોન્સન્ટ્રેશન કરે કે ભાઈ આ વનસ્પતિ છે એ તીસરી આંખને ખોલવા માટે કેટલી મદદરૂપ થાય છે એમ. પછી